ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં જશો? જો આપણે ઉઠીને થોડું ઘણું કામ થઈ ગયું છે, કચરો નીકળી ગયો છે ને હવે મશીનમાં કપડાં ધોવાય છે. 19 મિનિટ બાકી છે, પછી આપણે કપડાં ધોવાઈ જશે. કાલે આપણે બહાર ગયા હતા એટલે એના નવા કપડાં પણ ધોવાના હતા, એટલે બધા કપડાં ધોઈ નાખ્યા. આજે રવિવાર છે એટલે છોકરા રમે છે બાયણે, ત્યાં આપણે બધું કામ પતાવી દેવાનું છે. પછી હમણાં રસોઈનો પણ ટાઈમ થઈ જશે એટલે રસોઈ કરવાની છે. આપણે જોઈ લો, હવે આપણે પોતા કરવાના છે. ચાલો આપણે બપોરે મળશું. બાય બાય. હાલો, જો અત્યારે વાગ્યા છે બપોરના 12 વાગી ગયા છે અને આપણે હવે રસોઈની તૈયારી કરવાની છે. જો આપણે રસોઈમાં આજે મગ ભાત બનાવવાના છે. મગનું શાક છે, ભાત છે ને રોટલી બનાવવાની છે બપોરે. હાલો, બપોરે મળીએ પાછા જમવા. આવી ગયા છે. હવે બહુ ભૂખ લાગી. હાલો આપણે જોતા આવી મમ્મી શું કરે છે. મમ્મી શું કરશો? હાલો, અત્યારે વાગ્યા છે 12 અને હું જો રસોઈની તૈયારી કરું છું. રસોઈમાં આપણે મગ ભાત બનાવવાના છે. મગ ભાત, હાલો મગ ભાત બનાવવાના છે. એટલે જો અનિરુદ્ધભાઈ જો આ બધું ઢોરવું ખોડવું કરે છે. રસોઈ બનાવી, જો છોકરાને ભૂખ લાગી એટલે અહીંયા આવી ગયા કે હાલો મમ્મી રસોઈ બનાવી ગયા. શું જમવાનું છે વિરજા આજે? દાળ ભાત. હવે મમ્મી શું કરે છે? હાલો તો આપણે રસોઈ આવે છે. મમ્મીએ રસોઈ તો બનાવી દીધી, હવે શું કરે છે? મમ્મી શું કરશો? રોટલી બનાવું. તો રોટલી બહુ ભૂખ લાગી, થોડુંક ઝડપ કર ને. જો રોટલી બનાવું છું. રોટલી બની જાય એટલે આપણે જમવા જ દેવું. જોઈ લો, ચાલો 1:30 વાગી ગયો છે ને બધા જો જમવા બેસી ગયા છે. જમવા નિર્જા જો જમવા બેસી ગયા. જો નિર્જા જમવા બોલો. ના બધાને આજ રવિવાર છે એટલે આપણે રમવાનું છે. એટલે આપણી નીજુબેન શું કરે છે? હાલો તો આપણે પૂછતાવી. એની પાસે બેસી જાવી. નીજુ આજ રમવાનું છે? કેટલું? 2 ચોકલેટ ખાવાની છે? ભાગ ખાધો? મશીન ધોઈ તો દે પણ સુકાવી ન દે. જો મમ્મી કપડાં સુકાવવા પડે. શાબાશ. એવું મશીન આવી જાય ને કપડાં પણ સૂકવી દેવું તો મજા આવે. અત્યારે બપોરે જો સુઈ જવું છે મારે. સુઈ જવું છે, સુઈ જવું. આ કપડાં સૂકવી. અનિરુદ્ધભાઈ જો રમે. અનિરુદ્ધભાઈ હવે સુઈ જાવ કે કેવી છે? હવે અનુ સુઈ જા, બપોર થઈ ગયો. જે એને રમવું છે. નિરુડને તો મજા આવી કે હું ટબમાં બેસી જા. કે હવે નથી આવવું મારે. હાલો હાલો, જો મમ્મી બોલાવે તો ના પાડે છે. હાલો હાલ ના પાડે છે એ કે મારે ટબમાં જ બેઠું રહેવું છે. જેમ પાણી ધોરે એમ કપડાં પહેરાવવા પડે. બોલો, 2 વાર તો પાણી ધોર્યું જોઈને. જોઈ રમે છે. દીદી ખોટો સાવું છે. આમ ખોલો ને, આમ મારો ને, આમ ખોલો, આમ ખોલો, આમ ખોલો, આમ ખોલો.
હાય ગાઈસ, જો અમે બારોબાર રમવા આવી ગયા છીએ. જો હું ને અનુ રમવા આવી ગયા છે. આન્યુ જોઈ મારા હું જોઈ મને કે તું ન કર. જઈ મારી જો મમ્મી તો પોતા કરવા માંડી. આપણે તો અહીંયા રમવી છીએ. પછી મારી મમ્મીએ જમવાનું બનાવશે ને તે આપણે લગતા બોલે તો દીદા નાઈ છે આન તો આલિયા આન ગામમાંથી દુકાને ગઈ હતી, મેગી લઈ આવી. હાલો આપણે મમ્મી પાસે જાવી, ટ્રાય કરી લેવી મેગી કરી દે કે નહીં. મમ્મી મેગી કરી દઈશ, મેગી કરી દઈશ. હું માંડવી બોલું છું. તો માંડવીને મૂકી દે તો મેગી કરી દે, પછી બાડવી ફોલજે. અત્યારે જો માંડવી લઈને બેઠી છો. પેલા મેગી કરી દે પછી બાડવી ફોલ લે. તું તારા હાથે કરી લે જા. વડે ડો આવડે, કેમ નો આવડે? ખાલી હાલો માંડવી ફોલીએ. બસ હાલો, જો આપણે મેગી બનાવવાની છે. વિરજાબેન કહે છે મેગી બનાવો. માંડવી મૂકીને જો હવે મેગી બનાવવાની છે આપણે. આ તો કાચી મેગી ખાવા માંડી. બીજું શું બનાવું? પણ હું બનાવું? મેગી તને ભાવે? કેવી ભાવે? આમ જો કેમ ભાવે? ઓય નીજુ, હાલો મેગી બની ગઈ છે. જો અત્યારે ચાલુ જ છે બનાવવાનું. બની ગઈ છે અમારી. હવે અમારે ખાવાની છે. કે મસ્ત ની મમ્મી જેને ખાવી હોય ને એ હાલો જમવા. જેને મેગી ખાવી હોય ને એ મસ્તની બની છે. મેં ચાખી લીધી એટલે હાલો બધા જમવા. તો મેગીની વાટ જોઉં છું કઈ આવશે. અમે તો રમવી છીએ અહીંયા. જો અહીંયા રવે જ છે. હવે મેગી જો આવી ગઈ મેગી મારી. જો મેગી. હાલો મેગી ખાવા. જો તો આ બધા મેગી ખાય છે. જો નીજુ મેગી ખાય, મમ્મીએ ખાય છે. મમ્મી મેગી કેવી મયની? જો જો અનુન કેવી મજા આવી. જોઈ લ્યો અનિરુદ્ધ. જો અનિરુદ્ધ તો ઊભો ખાઈશ. એ કે ખાઈ જ લેવું છે. ગરમ લાગ્યું ને તો ના પાડી જો એને. તો મમ્મી ખાઈ ગઈ. બીજું હાથમાં ના લેવે. હવે બંધ કરી દે હાથમાં. એને તો મમ્મીએ મારીને એક ઝાપટ તો સૂઈ ગઈ. નીજુ તને મમ્મીએ મારી? નીજુ જોઈ જવાબ ન દેતી. માર્યું ને એટલે જવાબ જ ન દે. જો છાનમુની થઈ ગઈ. સેટી ઉપરથી ઉતરશે જ નહીં હવે. જો એકલામાં રહીમાં જ રાખશે. ઉતરશે તો મમ્મી ખીજાશે. એની ખબર છે. જો દેશી જમવાનું, સેવ ટમેટાનું શાક, બાજરાના રોટલા અને પાપડ. ઢોકળાનો હાથો નાખ્યો છે. આ ઈડલી.